નમસ્કાર, હું પ્રવીણ। આજનો મહત્વનો મુદ્દો જે દરેક ઘરને સ્પર્શે છે અને ગુજરાત સાથે જોડાયેલો મુદ્દો છે, તો ચર્ચાઓ જરૂરી છે। લોકસભા ચાલી રહી છે। સ્મોક એટેકના કારણે લોકસભાના બંને સત્રો ચર્ચામાં છે, પણ આ તમામ ચર્ચાઓ વચ્ચે અમુક આંકડાઓ છુપાઈ જાય છે જે ઓછા ચર્ચાય છે। આમ પણ લોકસભા કે રાજ્યસભાનું લાઈવ ટેલિકાસ્ટ દેશના કેટલા લોકો જોવે છે, અથવા તો એમાં સામે આવતી માહિતીમાંથી કેટલી માહિતી સમાચાર બને છે, એવી માહિતી જે ખરેખર ગંભીર હોય છે। આપણે આંતરરાષ્ટ્રીય સ્તર પર હંગર ઇન્ડેક્સ એટલે કે ભૂખમરામાં જે સ્થાન કથળી રહ્યું છે તે આંકડા ભારત સરકાર નકારી દે છે, પણ જ્યારે સર્વોચ્ચ દેશમાં જેનું સ્થાન છે સંસદ, એ સંસદમાં જે આંકડા પીરસાય, મતલબ કે સરકાર પથ્થરની લકીર પર બોલી રહી છે કે આ આંકડાઓ અમારા છે, આંકડાઓ છે કુપોષણના, અને આ આંકડાઓ મામલે વિકસિત મોડેલ ગુજરાતની સ્થિતિ ચિંતાજનક છે। એટલા માટે કેમ કે દિવસે ને દિવસે કુપોષણના કારણે જે બાળકો છે ગંભીર કુપોષણની પરિસ્થિતિમાં પહોંચી રહ્યા છે તેની સંખ્યા વધી રહી છે। છેલ્લા 3 વર્ષમાં આ આંકડો બમણો થઈ ગયો છે। મધ્યપ્રદેશ બાદ બીજા ક્રમે ગુજરાત છે, બાકી ઘણા બધા રાજ્યો પણ છે, પણ છેલ્લા 5 વર્ષના આંકડા લઈ લઈએ, 3 વર્ષના આંકડા લઈ લઈએ તો તમને એમ થાય કે જ્યારે સરકાર એક સંકલ્પ યાત્રા પણ ચાલી રહી છે, સરકારનો સારો પ્રયાસ છે કે ગામે ગામ પહોંચે એ રથ, જે રથ થકી ગામના છેવાડાના માનવી સુધી સરકારી યોજનાની જાણકારી મળે ને લાભ પણ મળે, સરકાર સારા પ્રયાસો કરી રહી છે। પણ આ તમામ વચ્ચે તમે એમ કહેશો કે જો કુપોષણના મામલે અથવા તો હેબિલિટેશન સેન્ટરમાં બાળકોના દાખલ થવાના મામલે જો ગુજરાત દેશમાં બીજા ક્રમે હોય તો યોજનાઓ પાછળ જે પૈસા ખર્ચાય છે તે અમલવારીમાં શું કુપોષણ છે? આ એક ગંભીર સવાલ છે। જે યોજનાઓ અથવા તો જે પ્રયાસો સરકાર તરફથી થઈ રહ્યા છે, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર તરફથી, એ ચાહે મમતા અભિયાન હોય, કુપોષણ મુક્ત ગુજરાત હોય, મધર્સ એબ્સોલ્યુટ એફેક્શન એક સંકલ્પ હોય, જનની સુરક્ષા યોજના હોય, આઈસીડીએસ હોય, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના હોય, પ્રધાનમંત્રી માતૃ સુરક્ષા અભિયાન, કસ્તુરબા પોષણ સહાય યોજના, આ બધી જ યોજનાઓ બાદ પણ ઘણા બધા પ્રયાસો છે, છતાં પણ 41,000થી વધુ બાળકો જો કુપોષિત હોય અથવા તો સેન્ટરમાં ગયા હોય, જૂન 2023 સુધીના આંકડા છે, 2023 થી 24 સુધીના આંકડાઓ આવશે તો તમને થાય કે આ બધી યોજનાઓ પાછળ જ્યારે પૈસા ખર્ચાય છે તો કારણ અમલવારીમાં કુપોષણ છે અથવા તો આજની લાઈફસ્ટાઈલ પણ છે, એ મુદ્દો પણ છે। કહેવાતી મેગી ખાઈ, ઓટ્સ ખાઈને પેટ ન ભરાય, વાતોથી પણ પેટ ન ભરાય, પણ વાતો અને વાસ્તવિકતામાં ખૂબ અંતર હોય છે। સવાલ ગંભીર છે અને આ સવાલમાં ચર્ચા માટે આપણી સાથે બે ખાસ મહેમાન જોડાશે, ટૂંક સમયમાં જ આપણી સાથે જોડાશે। હિરેનભાઈ બેંકર આપણી સાથે જોડાશે, સાથે જ ડોક્ટર કમલેશ રાજગોર પણ આપણી સાથે જોડાશે। બંનેનું સ્વાગત છે। બંને મહાનુભાવો જોડાઈ ગયા હોય તો સ્ક્રીન પર લાવો। કમલેશભાઈ રાજગોર, આપથી શરૂઆત કરીએ। સ્વાગત છે આપનું। ટ્રાફિક સાંજના સમયો હોય છે, કોઈ પણ કટોકટ સમયસર પહોંચી ગયા, ધન્યવાદ। પણ સંસદ ચર્ચામાં છે, સંસદનો ગઈકાલનો સવાલ અને જવાબ પણ ચર્ચામાં છે। કેમ સાહેબ આટલી બધી યોજનાઓ છે છતાં આપણે કુપોષણમાં ગુજરાત બીજા નંબર પર છે, અને આ ચિંતાજનક સ્થિતિ છે શું આટલી બધી યોજનાઓ છતાં પણ? નહીં, ચોક્કસ જો યોજનાઓ મૂકવી, પરંતુ યોજનાનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચતો નથી એ એક હકીકત છે, અમે સ્વીકારીએ છીએ। અને એટલે જ જે યોજનાઓ અગાઉ બીજી સરકારો પણ લઈને આવી હતી, પરંતુ એના અમલવારી જે કરવાની જે વાત હતી એ કાગળ ઉપર રહેતી હોય અથવા તો ક્યાંક ને ક્યાંક જે નીચલા સ્તર સુધી પહોંચવી જોઈએ પહોંચતી નથી હોતી, અને એના કારણે સમસ્યા તો ત્યાં ને ત્યાં જ ઊભી હોય છે। આવી જ વાત લઈને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે અને ભૂપેન્દ્રભાઈની સરકાર જે ગુજરાતની અંદર રાજ કરી રહી છે, ભારતીય જનતા પાર્ટીની, એ લોકોએ હવે જ વિકસિત ભારત, જેમ વિકસિત ગુજરાત અને આપણું ગૌરવવંતું ગુજરાત હોય એમ રીતે જે કેન્દ્ર સરકારની યોજનાઓ છે એ યોજનાઓ છેવાડાના માનવી સુધી અમલમાં મુકાય, એના ઘરે જઈને અમલમાં મુકાય, એમને ખબર પડે કે અમે શું લાભ આપવા માંગી રહ્યા છીએ, એ લાભ તમને મળી રહ્યો છે કે નહીં। ચોક્કસ એવું બની શકે કે તમે
કુપોષણની વાત કરો એટલે બે ભાગમાં એનો ડિવાઈડ કરી શકાય. એક જેને મળે છે છતાં પણ પોષિત નથી છોકરાઓ, કુપોષિત છે. કેમ કે તમે કીધું એમ કે જંક ફૂડનો અત્યારે જમાનો છે, અથવા તો ક્યાંક ને ક્યાંક છોકરાઓને અત્યારે નાનપણથી જ એવું થયું છે કે તમે સ્વાદિષ્ટ કઈ વસ્તુ આપો તો જમી લેશે, પરંતુ જો એને રોટલી શાક અથવા બાજરીનો રોટલો આપશો તો નહીં થાય. એટલે આ વસ્તુ પણ હકીકત છે કે ભાઈ ક્યારે એ આપણે એ કુપોષિતના સરકારનો એ કદાચ એમાં આપણે સરકારી તંત્રનો વાંક ન કાઢી શકીએ, પરંતુ ચોક્કસ જે લોકોને ઘરની અંદર પૂરતા પ્રમાણમાં પોષિત વસ્તુઓ નથી મળતી એના માટે સીધી સરકાર જવાબદાર છે. ઓકે, એટલે તો એવી તો શું કમી રહી ગઈ? હાલો, બાળકો અને પેરેન્ટ્સની પણ જવાબદારી છે. તમે જે હું કહું છું એનું કારણ છે સાહેબ, એનું કારણ છે પછી એક સ્ટેપ આવશે, પરંતુ પહેલી જવાબદારી અમારી સરકારની બનવાની. લાંબા સમયથી આપ સત્તામાં છો ગુજરાતમાં, મધ્યપ્રદેશ પણ આમાં ટોપ પર છે. ખરેખર ઇમ્પ્લિમેન્ટેશનમાં ક્યાં કમી રહી જાય છે? કેમ કે જો નેશનલ ફેમિલી હેલ્થ સર્વે એમ કહે કે અવિકસિત બાળકોના મામલે ગુજરાત ચોથા ક્રમે છે, અને જ્યારે નેશનલ ફેમિલી હેલ્થ સર્વે જ્યારે જાહેર થતો હોય છે, તમામ રાજ્યો, તમામ આરોગ્ય વિભાગ, લાગતા વળગતા વિભાગ બહુ ગંભીરતાથી લેતા હોય છે, તેના કારણો પણ પૂછાતા હોય છે, અને સંકલન કરી એ રિઝલ્ટ મળે અથવા તો સુધારા વિશે પણ ચર્ચા થતી હોય છે. તો તમારા મતે, કેમ કે તમે જે ફિલ્ડમાંથી આવો છો, ઘણી બધી સ્થિતિથી તમે વાકેફ હશો, ખરેખર અમલવારીમાં કમી ક્યાં રહી જાય છે? બજેટની કોઈ કમી નથી. સરકાર બજેટ આપે છે, સરકાર એની પાસેથી જે સરકારી તંત્ર છે એની પાછળ જે પણ પગલા લેવા જોઈએ એ લેતી હોય છે. સર્વે પણ કરાવતી હોય છે, કયા વિસ્તારમાં ક્યાં જરૂરિયાત છે એ પણ કહેવાતી હોય છે, ગ્રાન્ટ પણ આપતી હોય છે. જે કુપોષિત લોકો છે એના ત્યાં સીધું અનાજ મળે એવી પણ વ્યવસ્થા કરેલી છે. પરંતુ ક્યાંક ને ક્યાંક જે પણ યોજનાની જે સફળતા મળવી જોઈએ, અથવા તો કુપોષિત બાળકોની સંખ્યા પોષણ મળે એટલે ઓછી થવી જોઈએ, તો શું એના પેરેન્ટ્સો એ લોકો દીકરાઓને એટલું પોષણ મળ્યા છતાં પણ આપતા નથી? એ 3 વર્ષમાં બમણો થઈ ગયો છે આંકડો. આ ચિંતાજનક નથી? બમણો થઈ ગયો છે આંકડો. ક્યાંક એવું પણ બને છે કે એના ઉપલા અધિકારીઓ ક્યાંક નીચલા લોકો સુધી એ વસ્તુ જવા નથી દેતા, કે પછી ખરેખર જે આપણા પેરામીટર્સ છે કુપોષિતના, એ પેરામીટર જ ખોટા છે. ઘણીવાર એવું પણ બની શકે કે આપણે જે પેરામીટર અત્યારે શરૂઆતમાં અમે લોકો જ્યારે મેડિકલ કોલેજમાં ભણતા હતા ત્યારે લેડીઝનું હિમોગ્લોબિન અમે નક્કી કર્યું હતું કે ભાઈ 12.50 એટલે 12.30 થી શરૂ કરીને 16. મહિલા બાળ વિકાસ આયોગ કે મહિલા બાળ વિકાસ મંત્રાલયમાં જે અધિકારીઓ બેસે છે, અધિકારીઓને આટલો સારો પગાર મળે છે, જે તે મંત્રીશ્રીઓ છે, શું તેમનું સંકલન નથી, અથવા તો તેમની શું સમજ નથી આ પેરામીટર્સમાં? આ પેરામીટર્સની અંદર હવે એવું થયું છે કે 10 HB હોય, 10 થી 12 મોટા ભાગની હાઈફાઈ સોસાયટીની અંદર જે લેડીઝ છે, હાઈફાઈ જેને પૂરતા પ્રમાણમાં બધું જ મળે છે, છતાં પણ એનું HB 10 થી 12 ની વચ્ચે રહે છે. ઇટ મીન્સ કે જે પેરામીટર્સ પહેલા 13 થી શરૂ કરીને 15 નો હતો એ 10 થી 12 આવી ગયું. આપણે જયારે 13 થી હજુ 13 અને 15 જ ગણીએ તો એ લેડીઝ અત્યારે પણ કુપોષિત અવસ્થામાં ગણાય. કેમ કે તમે એ ફિલ્ડ સાથે જોડાયા છે, બેંકર સાહેબ, જે બહુ એક ખેલદિલીથી વાત સ્વીકારી કે આટલી યોજનાઓને બધું છે, જ્યાં સરકારની અમલવારીમાં કમી છે, કામ કરવાની જરૂર છે, એમાં કઈ ખોટા નથી પડી જવાના, સામે જવાબદારી લેવી પડશે. આંકડાઓ જ્યારે સારા દેખાય ત્યારે વધાવે, તો જ્યાં તકલીફ છે એ જ માધ્યમ તરીકે અમારી જવાબદારી છે કે સામે દોરવાનું. તો શું ખરેખર મહિલા બાળ વિકાસ મંત્રાલય અથવા તો અધિકારીઓથી માંડીને જે સાહેબે કીધું ડોક્ટર લેવલે કે ભાઈ અમુક જે પેરામીટર્સ છે એ પેરામીટર્સ જો ખોટા હોય તો આ પછી બધી એક્સરસાઇઝ જ ખોટી થઈ રહી છે. આ રિપોર્ટ જે તૈયાર થાય છે કેન્દ્ર લેવલે, નેશનલ ફેમિલી હેલ્થ સર્વે, આ મજાક નથી. આમાં કાલે તમે આવશો, પરમ દિવસે કોઈ બીજી પાર્ટી આવશે, આ સતત ચાલતું રહેશે, પણ લોકોનું સ્વાસ્થ્ય ન જળવાય અથવા તો જે ભવિષ્ય છે દેશનું, એ ભવિષ્ય ગુજરાતમાં 39% બાળકોનું વજન 5 વર્ષથી નીચેના, તેમની વય પ્રમાણે નથી, તો આનાથી ગંભીર બાબત કઈ કહી શકાય? નહીં, તમે જે પ્રકારની વાત કરે, ખરેખર આપણે આ ખૂબ ગંભીર વિષય પર એકદમ ઉડાવ જવાબ જે કહી શકાય એ પ્રકારનો ઉડાવ જવાબ આ સ્પષ્ટપણે લાગે છે. એક તો તમે તમારે અનુકૂળ જો આંકડા ન હોય તો માપદંડ જ ખોટા સાબિત, કે માપદંડ જ બદલી કાઢવાની વાતો કરવાની. એક બાજુ એમ કહે છે કે અમારી યોજના લોકો સુધી પહોંચી નથી. અરે ભાઈ, 9 વર્ષ કેન્દ્રમાં સરકાર છે, 30 વર્ષ તમારી અહીંયા સરકાર છે,
જો આટલા વર્ષો પછી પણ લોકોની વચ્ચે તમારું જો સ્કીમ ન પહોંચતી હોય તો તમે સદંતર નિષ્ફળ છો એવું સ્વીકારવું જોઈએ. શેની ગેરંટીની વાતો કરી રહ્યા છીએ આપણે, શેની પ્રગતિશીલ ગુજરાતની વાતો કરી રહ્યા છીએ, ગતિશીલ ગુજરાતની વાતો કરી રહ્યા છીએ. જો આજે પણ 3.60 લાખ કરોડ લોકોને આપણે ફૂડ સિક્યોરિટી એક્ટ અંતર્ગત આપણે અનાજ આપવું પડતું હોય તો આપણે કઈ હાઈફાઈ સોસાયટીની વાત કરી રહ્યા છીએ? આ જે લોકો અત્યારે હાલમાં કુપોષણનો શિકાર બન્યા છે એ સદંતર છેલ્લા કેટલાય વર્ષોથી બનતા આવ્યા છે. 12 લાખ સરેરાશ જેટલા બાળકો જન્મ લેતા એમાં 30,000 તો સીધા જન્મે એવા તરત જ મૃત્યુ પામે છે, નવજાત બાળકો. એવા કયા કારણ હશે કે એમાં આપણે એ શોધવાની જગ્યાએ આપણે સીધા માપદંડને ખરા એ કરી નાખવાના? એટલે આ બતાવે છે કે કુપોષણના નામે જે ચાલતી યોજનાઓ છે એ કોણ ચરી ગયું, કયા આખલાઓ એને ચરી ગયા, કેમ આટલા વર્ષો 30 વર્ષ સુધી આ કયા આખલાઓ, બે પગવાળા કયા આખલાઓ હતા કે જે 30 વર્ષ સુધી અહીંયા શાસનમાં રહેવા છતાં એ સ્કીમ લોકો સુધી પહોંચતી નથી? આપણે બહુ ડાયી પારદર્શીની વાતો કરીએ, સારા સૂત્રો આપે, જાહેરાતોની વાતો કરીએ, પણ જાહેર હિતની વાત આવે ત્યારે આપણે આંકડાને માપદંડને આપણે ધરાર કરીને ના પાડી દેવાની કે આ તો ખોટા છે. જાહેરાત તમારી રાજસ્થાનમાં સરકાર હતી પ્રવીણભાઈ બહુ સરસ વાત કરી છે હમણે. એટલે મારી એક વાત સાંભળી લેજો. કોંગ્રેસની સરકાર હતી ને ત્યારે 69% પહેલા જ વર્ષે બાળકો મરી જતા હતા. 69%. અત્યારે 11% અમે આંકડો લાવ્યા. પણ અત્યારે હાલની આ 69% તમારી વખત મરી જતા હતા છોકરાઓ. વર્ષમાં ગુજરાતની તમે વાત શું કરું કર્યું છું સાહેબ? તમારી ગેરંટી ક્યાં ગઈ? તમે 65 વર્ષ સુધી શું કર્યું સાહેબ? તમારી વખત 69% નો આંકડો હતો, અત્યારે 11% છે સાહેબ. ઓકે, ચલો સમય સાથે હિરેનભાઈ, આમાં શું છે, તમારી રાજસ્થાનમાં સરકારો તો અહીંયા એડ આપો છો, મધ્યપ્રદેશમાં ભાજપની સરકાર બની તો અહીંયા એડ આપે છે. સરકારો તો બધી સરખી છે. હું જ કહી રહ્યો છું, જનતાના ટેક્સના પૈસે જ એડ આપે છે. જનતાના ટેક્સના પૈસે જ આ યોજનાઓ ચાલે છે. એના લાભાર્થની તો વાત થઈ રહી છે. હું તો જ કહી રહ્યો છું કે લાભાર્થીની વાત હોય કે યોજના લોકો સુધી પહોંચવાની વાત હોય, અંતે તો રિઝલ્ટ જે આવતું એ જ આપણી સામે છે. એ રિઝલ્ટ તમે દર વર્ષે તમને જો ખબર પડતી હોય કે દર વર્ષે રિઝલ્ટમાં આપણે ફેલ થઈએ છીએ, એ શિક્ષણની વાત હોય, આરોગ્યની વાત હોય, આ કુપોષણની વાત છે. કુપોષણનો આંકડો જે 2 વર્ષ પહેલા 9,000 હતો એ વધીને 18,000 થઈ જાય ત્યાં સુધી આપણને ખબર જ ના પડે, આપણે છેલ્લે એમ કહી દઈએ કે માપદંડો ખોટા છે. હું એક બહુ ક્લિયર કર્યું સાહેબ, ડોક્ટર્સના પેરામીટર્સથી ખરેખર આ જે પેરામીટર્સ ચાલી રહ્યા છે માપદંડના, નેશનલ ફેમિલી હેલ્થ સર્વે મજાક તો છે નહીં, બધા જ જાણે છે. તો ખરેખર પેરામીટરનું સૂચન કરે છે કોણ? અથવા તો તમે કહો છો કે ખરેખર ગંભીર મુદ્દો છે, તમને સમય મળશે આપણે જે ડિબેટ કરી રહ્યા છીએ એ તો દાખલ થઈ ગયા છે. આમાં તો કોઈ બીજી માપદંડની વાત જ નથી આવતી મારા ભાઈ. આજે આંકડાની ચર્ચા આપણે કરી રહ્યા છીએ એ તો એટલી ગંભીર પરિસ્થિતિમાં છે કે દાખલ કરી દેવા પડ્યા છે. એટલે એમાં માપદંડ ઉપર થયો નીચે તો એનઆરસીમાં જે કુપોષિત બાળકોની સંખ્યા છે રાજગોર સાહેબ, જે નીચે ચાલી રહી છે કુલ 41,132 ની આસપાસ, આ જૂન 2023 સુધીના દરરોજ 900 લોકો, એટલે દરરોજ 900 બાળકો દાખલ થાય છે. રાજગોર સાહેબ, તો ખરેખર આ પેરામીટર્સનું સૂચન કોણ કરે છે? અથવા તો જો આપણે માનીએ કે આ પેરામીટર્સ જ ખોટા છે, આઉટડેટેડ છે, જો સરકારના આંકડા એટલા ઇમ્પ્રેસિવ ન આવે તો એક્શન તો લઈ શકાય નહીં. ચોક્કસ. જો જે વિકસિત દેશો છે એ જે પેરામીટર્સ બનાવતા હોય છે, જ્યારે કુવિકસિત એટલે જ્યાં વિકાસ નથી થયેલો એ દેશો માટેના પેરામીટર્સ અલગ હોય. પરંતુ જ્યારે WHO અથવા તો જે પણ હેલ્થ અથવા સેન્ટ્રલની જે વર્લ્ડ કમિટી હોય અને એ નક્કી કરતી હોય છે પેરામીટર્સ, અને જ્યારે હેલ્થ ડિપાર્ટમેન્ટ અમે વારંવાર કહીએ છીએ ભાઈ અમેરિકામાં બ્રેડ અને બટર ખાવાવાળા લોકોનું પેરામીટર્સ અને અમારા ગુજરાતની અંદર ઇન્ટિરિયર આદિવાસી વિસ્તારની અંદર જે વસ્તુ ખાય છે એનો પેરામીટર્સ એ અલગ હોવા જોઈએ. તમે વિચાર કરો કે એની કમ્પેરિઝન તમે અહીં કરવા જશો તો ચોક્કસ એ પેરામીટરમાં વચ્ચે મોટી ખાઈ દેખાશે. એવું નથી. દાખલ કર્યા છે પેશન્ટનો બચાવ નથી. હું એમ કહી રહ્યો છું, સ્વીકારું છું હેલ્થના ઇશ્યુ પર ગંભીર વિષય છે. હું એમ કહું છું હેલ્થના ઇશ્યુ પર મેં એમ કીધું મહિલા અને બાળ વિકાસ, મહિલા અને બાળ કલ્યાણ, આના માટે આરોગ્યના રિગાર્ડિંગ કે આમાં આંકડાઓમાં સુધારા મુદ્દે એક સરકાર, કોઈ બી દેશની સરકાર છે, પોલિસી હોય છે. શું એ પોલિસીમાં સુધારનો જરૂર છે? કેમ કે આંકડાઓ સૂચવે છે. આખું મેડિકલ સાયન્સ હોય છે ને, મેડિકલ સાયન્સ અને એના પેરામીટર્સ અને એના ફંડામેન્ટલ્સ એ આગળ અલગ હોય છે. ધારો કે કોઈ પણ વ્યક્તિની અંદર ઇલેક્ટ્રોલાઇટ ઇનબેલેન્સ હોય તો આટલું સોડિયમ હોવું જોઈએ, આટલું પોટેશિયમ હોવું જોઈએ, આટલું ક્લોરાઇડ હોવું જોઈએ. હવે આ વસ્તુનો પેરામીટર્સ ઘણી વખત સોડિયમ પ્લસ માઇનસ થાય, પોટેશિયમ પ્લસ માઇનસ થાય, ક્લોરાઇડ પ્લસ માઇનસ થાય, ઇટ બિન બિટવીન વિટામિન્સ
B12 પ્લસ માઇનસ થાય, વિટામિન D3 પ્લસ માઇનસ, આ બધું પ્લસ માઇનસ બધામાં જોવા મળતું. અને આ પ્લસ માઇનસ સાથે એ પણ જોવું પડશે કે મધ્યાહન ભોજનનું બજેટ કેટલું પ્લસ માઇનસ થયું છે ને કેટલું બજેટ વણ વપરાયેલું પડ્યું છે. હિરેનભાઈ, જો આમાં એ મુદ્દો પણ છે જમીની સ્તર પર, જે મધ્યાહન ભોજન નો આઈડિયા હતો કે જમીની સ્તર પર એ આદિવાસી બેલ્ટ હોય કે ગ્રામ્ય સ્તર હોય, કુપોષિત ન રહે બાળક, એટલીસ્ટ એજ્યુકેશન પણ મેળવે અને હેલ્ધી ખોરાક પણ મેળવે. પણ છોટા ઉદેપુરમાં GSTVS સ્ટોરી ચલાવી હતી, દૂધ સંજીવની યોજના, કેરેટ્સ બહાર પડ્યા છે દૂધના પાઉચીસ. ભુંડ સંજીવની યોજના યથાર્થ થતી હોય એ પ્રકારની પરિસ્થિતિ હતી, બાળકોનું દૂધ ભૂંડ પી રહ્યા હતા. તો અમલવારી પાછળ જે ક્વેશ્ચન માર્ક છે આમાંનો પણ એક છે ને. આ વસ્તુ વિપક્ષ તરીકે તમે પણ ધ્યાન દોરો, સવાલ તો ચર્ચાઈ ગયો સંસદમાં. આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ એ સંપૂર્ણપણે જે 41,100 આ દાખલ થઈ ગયેલા બાળકો જે સિવિયર અતિ ગંભીર કુપોષિત પરિસ્થિતિમાં પહોંચ્યા હોય એટલે સીધા દાખલ જ થયેલા છે. અને આ દાખલ 2023 જૂન સુધીમાં દરરોજ 936 બાળકો દાખલ થઈ રહ્યા છે. આપણે જો કુપોષણની ચર્ચા કરતા હોઈએ તો આંકડો 6 લાખની ઉપર જાય છે. જે સ્કીમોની વાત કરી રહ્યા છે સ્કીમોની વાત કરીએ તો 6 લાખની ઉપર આંકડો જાય છે. અત્યારે આપણે જે વાત કરી રહ્યા છે કે આ સંપૂર્ણ બધી વ્યવસ્થા તંત્ર સંપૂર્ણ નિષ્ફળ થયા પછી સતત દર વર્ષે 20, 21, 22 અને 23 આ આંકડો વધતો જ ગયો અને આજે અત્યારે હાલત એવી કે 3 જ વર્ષમાં માત્ર 41,000 જેટલા બાળકો એ દાખલ કરવા પડે છે. અને એમાંથી કેટલા હવે મોતને ભેટશે તો આ સરકારની એની નિષ્ફળતા દેખાડ છે કે ભાઈ દર વર્ષે 30,000 બાળકો તરત મૃત્યુ પામે છે, એના પછીના બીજા 30,000 બાળકો એ કુપોષણના કારણે મૃત્યુ પામે છે. પણ આ બધી જયારે આપણે વાત કરતા હોય ગેરંટી આપવાની, આરોગ્યની ગેરંટી આપવાની વાત કરવાની, કુપોષણ નાથવાની ગેરંટી આપવાની, તો આ ગેરંટી શેના માટે, કયા છે ગેરંટી? આ તમને ખરેખર નવજાત બાળકોને સીધું મૃત્યુ આપવાની ગેરંટી છે. 3,64,000 તમે જે પરિવાર બેનિફિશિયરને જે આપણે તમે આપવાની વાત કરો છો, અનાજ આપીએ છીએ, અનાજ આપતા હોઈએ તો એ તો સ્પષ્ટ છે કે ગુજરાતમાં જે 25 થી 30% લોકો અત્યારે હાલમાં પણ ગરીબી રેખા નીચે જીવી રહ્યા છે. એ લોકો માટે એના જ બાળકો છે. સાથે સાથે રાજગોર સાહેબ એ ગેરંટી કેન્દ્ર તરફથી મળશે કેમ કે આંકડા કેન્દ્રના છે. આંકડા તો ગેરંટી ગપ્પા કહેવાય, તો ગપ્પા મારે છે. ગેરંટી જે લોકો છે સેન્ટરમાં છે ને, આમાં ગેરંટીઓ તો બધા જ આપે છે આજકાલ. ગેરંટી તો રાજસ્થાનની સરકારે બહુ સરસ આપી હતી. નહીં, આપણે થોડી કુપોષણની ચિંતા કરી. કુપોષણ ઉપર જઈએ, તમે આપ્યું છે બધું, હું સ્પષ્ટ કહું બધું તે આપ્યું છે. અને એટલા માટે નેશનલ ફૂડ સિક્યોરિટી કોઈને પણ તમામ લોકોને ભાજપ કોંગ્રેસ કે એવી ચર્ચા કરવામાં ઇન્ટરેસ્ટ નથી. નહીં, આ સંપૂર્ણ પ્રજાને એમાં ઇન્ટરેસ્ટ છે કે સાચા મુદ્દાઓ અમને આપો. આપણે ખરેખર આ આરોગ્ય બાબતે ચિંતિત હોઈએ, સાંભળી રહી છે, તમારા શ્રોતાઓ સાંભળી રહી છે, આપણે બીજા અંદર ચર્ચા સમય મળશે. બંને એક સાથે કેમ બોલી રહ્યા છો? બંને મેચ્યોર પ્રવક્તાઓ છો. પ્લીઝ યાર, કુપોષણની ચિંતા કરો. ઓકે, એક 30 સેકન્ડ કમલેશભાઈ આપનું ફિનિશ કરો. ફાઇનલ કોમેન્ટ લે સિરેનભાઈ પ્લીઝ. ચોક્કસ હું એવું માનું છું કે હું આ સરકારના તંત્રની અંદર ક્યાંક ને ક્યાંક કુપોષણ છે એના બાબતમાં બચાવ કરવા માટે નથી આવ્યો. હું પહેલો મુદ્દો કહું છું. બીજું, પર્સન્ટેજ વાઇઝ એ જે હિરેનભાઈ કહે છે આટલા થઈ ગયા, અરે ભાઈ પર્સન્ટેજ હોવા જોઈએ, પર્સન્ટેજ વાઇઝ જોવા જોઈએ. પહેલા કેટલા હતા, અત્યારે કેટલા છે? દરરોજના 900. અરે ભાઈ પહેલા કેટલામાંથી 900 અને અત્યારે કેટલામાંથી 900? વસ્તી કેટલી છે ને 900 આવે છે. એ વસ્તુ શીખવાની જોઈએ. એટલે પર્સન્ટેજ જો તમે સારા કામ કર્યા હોત તો અત્યારે ભારતીય જનતા પાર્ટીને કુપોષણનો વિષય ઉઠાવવો જ ના પડ્યો. ચાલો, વાંધો નહીં. સરકારને ખરેખર દાનત હોત તો જે પ્રકારે આરોગ્યનો વિષય આટલો ગંભીર વિષય હોત તેમાં ખરેખર જે રાજસ્થાનમાં રાઇટ ટુ હેલ્થ લાયા છે અને એની પહેલા જયારે કેન્દ્રમાં મારી સરકાર હતી તો અન્નનો અધિકાર લોકોને મળે એના માટે નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ લાયા હતા. આવું કશું લાયા જ નથી મારા ભાઈ. અને ખાલી ગેરંટીઓની વાતો કરી રહ્યા છે. અનાજ આપવું પડે છે સાહેબ. તમે આપ્યું તો અમે તો વિકાસની જ વાત કરતા હતા. શાંતિ રાખો, એક મિનિટ ઉપાડો. એટલે ગેરંટી નામે માટે ગપ્પા જ કરવાના અને હવે પર્સન્ટેજની વાતો કરે છે. ગયા 2 વર્ષ પહેલા 9,000 લોકો હતા, સીધા 18,000 થઈ ગયા, ડબલ થઈ ગયા. આ તમને આંકડો આપણે કહી રહ્યો છે. સરકારે તમારા સરકારે આપેલો આંકડો છે. ચિંતા એ છે કે આંકડો બમણો થઈ રહ્યો છે. ચિંતા એ છે કે દેશના સૌથી મોટા સદનમાં આંકડાઓ ચર્ચાય અને એ આંકડાઓ પર મીડિયા માધ્યમોમાં ચર્ચા થાય તો ચર્ચા નૈતિકતાથી એ થવી જોઈએ કે ખરેખર આ ચિંતાજનક છે. તમે સ્વીકાર્યું રાજગોર સાહેબ કે હા અમલવારીમાં ખામી છે, આંકડાઓ તમે નકારી નથી રહ્યા, પરંતુ આંકડાઓ કઈ રીતે સુધરી શકે? મધ્યાહન ભોજનમાં વણ વપરાયેલા ચણા અથવા તો ચણામાં ધનેડા પડી જાય અથવા તો સડી જાય તો તેની પણ સંખ્યા કઈ રીતે ઘટી શકે? કેમ કે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા FCI ના ગોડાઉન 4 લાખ કરોડ માઇનસમાં છે.
લેટેસ્ટ આંકડો વધશે પણ ખરા. અને દેશમાં કેટલા હજાર કરોડનું અનાજ દર વર્ષે બગડે છે. અડધો દેશ કે 5 રાજ્યો જમી જાય, કદાચ લોકો સુધી પહોંચે, ન્યુટ્રિશન પહોંચે અને અમલવારી પહોંચે. એવું ન થાય કે આંકડાઓ બાદ પણ આપણી અમલવારીમાં કુપોષણ રહી જાય. એ જ અપેક્ષા સાથે ધન્યવાદ રાજગોર સાહેબ અને બેન્કર સાહેબ ચર્ચામાં જોડાયા. તો અમલવારી કેટલી થાય છે, સાથે સાથે અવેરનેસ દરેક પેરેન્ટ્સની પણ જવાબદારી છે. સરકારી યોજનાઓ છે, યોજના તમારા ટેક્સના પૈસે ચાલતી રહેશે, પણ તેનો ફાયદો, લાભ અથવા તો સુધારો કેટલો થાય છે એ સવાલ કરવાની જવાબદારી પણ મીડિયા માધ્યમો સાથે જનતાની પણ છે. નમસ્કાર.